માઇક્રોબ્સ એટલે કે સૂક્ષ્મ જીવો. હવેની ખેતી, હવે પછીની જે ખેતી છે, ખેતીની અંદર આપણે આ શબ્દ ઉપર ભાર આપવો પડશે. આપણે ડીએપી, યુરિયા, રાસાયણિક ખાતર, દવાઓ, નિંદામણનાશક દવાઓ બહુ બધું ઉપયોગ કરીએ છીએ. એની જરૂરિયાત છે, હું ના નથી પાડતો, પણ જો જમીનને લાંબી ટકાવી હશે, જમીનની ફળદ્રુપતાને લાંબી જાળવવી હશે, તો માઇક્રોબ્સ એટલે કે સૂક્ષ્મ જીવોને આપણે જાણતા થવું પડશે. હવે તમને એમ થાય કે આ માઇક્રોબ્સ શું કરે, માઇક્રોબ્સથી શું ફાયદો થાય? હવે માઇક્રોબ્સ એટલે કે એવા જીવાણુ કે જો એની આપણા જમીનની અંદર હાજરી હોય તો એ આપણી જમીનની અંદર કેટલુંય કામ કરે છે. આ કેટલુંય જે કામ છે એની તમારી સામે થોડીક ઝલક જો મૂકું તો એ ઓર્ગેનિક મેટરનું વિઘટન કરે. એટલે કે આપણી જમીનની અંદર ખેત પેદાશ દ્વારા જે કંઈ જમીનમાં કચરો પડ્યો રહે એનું વિઘટન કરે. એટલે કે એને જે છે એ જમીનની ફળદ્રુપતા સુધરે એવું બનાવે. બીજું, કાર્બન, નાઇટ્રોજન અને ફોસ્ફરસ આ જે તત્વો છે એને રિસાયકલ અને નિયંત્રિત કરે. એટલે કે એને ફરીથી ઉપયોગી કરે અને જો એ વધી જાય તો એને કંટ્રોલ કરે. આ સિવાય છોડને જે નાઇટ્રોજનની જરૂર છે એ નાઇટ્રોજનને જે છે એ જમીનમાં એ ફિક્સ કરે. એટલે કે છોડને જ્યારે નાઇટ્રોજનની જરૂર હોય ત્યારે એ ઉપાડી શકે. હવે છોડ જે છે એને તત્વોનો ઉપાડ કરવો હોય તો એ કોના વાટે થાય? મૂળ વાટે થાય. જો જમીનની અંદર સૂક્ષ્મ જીવોનું પ્રમાણ વધારે હશે તો એ છોડના મૂળનો જે વિસ્તાર છે એટલે કે એની જે આખી લંબાઈ છે એનો વધારો કરશે અને જેના લીધે છોડ જે છે એ તત્વોનો વધારે ઉપયોગ કરી શકશે. હવે જંતુનાશક દવાનો ઉપયોગ જે કરવાનો છે એ તો કરાવશે, પણ એનો વધારે પડતો ઉપયોગ જે છે એ ઘટશે અને એની જમીનમાં જે નુકસાનકારકતા થાય છે એ નુકસાનકારકતાની અંદર સૂક્ષ્મ જીવો છે એ ઘટાડો કરશે. એ સિવાય જમીનનું બંધારણ જે છે એને સુધારશે અને જો માઇક્રોબ્સનું પ્રમાણ વધારે આપણે જમીનમાં આપેલું હશે તો રોગ જે છે એનું નિયંત્રણ થશે. અથવા એવું પણ બની શકે કે રોગ જે છે એ આપણી જમીનમાં ખૂબ જ ઓછો આવશે.